સુરતમાં મોસમમાં બીજી વખત ખાડી પૂર આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સરથાણા વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। વ્રજ ચોક 4 રસ્તા પાણીમાં ગરકાવ। મુખ્ય 4 રસ્તા બંધ થતા સ્થાનિકોને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં। પાલિકાએ આગમચેતીના ભાગરૂપે શોપિંગ સેન્ટર અને દુકાનો બંધ કરાવી। વેપારીઓને અગાઉથી જ દુકાનોનો સામાન ખાલી કરવા તંત્રએ સૂચના આપી। પાણીનો પ્રવાહ વધશે તો સરથાણા પોલીસ સ્ટેશન પણ ડૂબવાની ભીતિ છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ કર્યો હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે। ત્યારે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારો છે જળમગ્ન થયા છે। હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો। આ તમામ દ્રશ્ય છે સુરતના આજે સરથાણા વિસ્તારના વ્રજ ચોકમાં કે જ્યાં આજે પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। મહત્વની વાત એ છે કે વ્રજ ચોક જે છે ત્યાં ચારેય બાજુ પાણી છે ભરાઈ ચૂક્યા છે અને વાહન ચાલકો છે તેના અડધા વાહનો ડૂબી જાય તેટલા પાણી છે તે હાલ આ રસ્તા પર જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે જે કોઈ રેસ્ક્યુની કામગીરી જે જરૂર પડે તો તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરી શકાય તે માટે ફાયર વિભાગ દ્વારા બોટ પણ અહીં જે મૂકવામાં આવી છે। આ ઉપરાંત આજે કહી શકાય કે ચારે તરફ જે વ્રજ ચોક છે તેની ચારેય બાજુનો રસ્તો છે તે હાલ બેટમાં જે પરિવર્તિત થયો હોય તે પ્રકારના દ્રશ્ય છે તે હાલ સામે આવી રહ્યા છે। અને આ જે દ્રશ્ય જોઈ શકો છો કે આખો રસ્તો છે તે નદીમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે। વાહન વ્યવહાર માટે હાલ આ રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। વાહનો અડધા ડૂબી જાય તેટલું પાણી ચારેય તરફથી જોવા મળી રહ્યું છે। એટલે કે વ્રજ ચોક છે તે કહી શકાય કે જે વ્રજ ચોક છે તે અલગ અલગ જે રસ્તાને જોડતા 4 રસ્તા છે કે જેમાંથી કોઈ વ્યક્તિને સીમાડા તરફ જવું હોય તો પણ વ્રજ ચોકનો ઉપયોગ થઈ શકે છે। આ ઉપરાંત સરથાણાની જે કહી શકાય અલગ અલગ પાસોદરા વિસ્તારમાં જવું હોય તો પણ આ જે 4 રસ્તાનો ઉપયોગ થાય છે। એટલે કે 5 થી 6 સ્થળને જોડતા આ 4 રસ્તા છે અને આ 4 રસ્તા હાલ જળમગ્ન થઈ ચૂક્યા છે અને તેને જ લઈને વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો છે કરવો પડી રહ્યો છે। મહત્વની વાત છે કે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કોઈને રેસ્ક્યુ કરવાની જરૂર પડે તે માટે બોટ સહિતની જે સુવિધાઓ છે તે પણ અહીં આજે જે મૂકવામાં આવી છે। બીજી તરફ પોલીસ દ્વારા આ 4 રસ્તાનું ડાયવર્ઝન છે તે આપી દેવામાં આવ્યું છે। એટલે મહત્વની વાત એ છે કે જે પ્રકારે આજે ખાડી પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને લોકોને પણ હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। સામાન્ય દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની ચહલપહલ આ રસ્તા પર જોવા મળતી હોય છે। બીજી તરફ આસપાસની દુકાનો છે તે પણ તંત્ર દ્વારા તાકીદે બંધ કરી દેવામાં આવી છે કારણ કે આજે વ્રજ ચોક પર પાણીનું લેવલ છે વધતું હોય છે ને તેના કારણે આ દુકાનોની અંદર પણ પાણી ઘૂસી જવાનો ભય રહેતો હોય છે। અને તાકીદે આજે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આસપાસના જે શોપિંગ સેન્ટરો હતા કે પછી કહી શકાય કે અલગ અલગ જે દુકાનો હતી તે તમામ દુકાનો છે બંધ કરાવી દેવામાં આવી છે। બીજી તરફ હું આ શોપિંગના દ્રશ્ય પણ બતાવવાનો પ્રયાસ કરીશ। અહીંયા એક જે શોપિંગ સેન્ટર છે તેની પણ તમામ દુકાનો છે તે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવી છે। એટલે કે વ્રજ ચોક સહિતનો આજુબાજુનો જે વિસ્તાર છે તે તંત્ર દ્વારા દુકાનો ખાલી કરવાની ગઈકાલ રાતથી જ સૂચનાઓ આપવામાં આવી હતી કારણ કે જે મોટાભાગે આ વિસ્તાર નીચાણવાળો હોવાના કારણે જે કહી શકાય વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ છે ઊભી થતી હોય છે અને પૂર જેવી પરિસ્થિતિનું જે અગાઉથી જ તંત્રને ખ્યાલ હતો ને તેને જ લઈને તમામ જે દુકાનો છે તે બંધ કરાવી દેવામાં આવી છે। અને હાલ આજે વ્રજ ચોક 4 રસ્તા જે સરથાણા વિસ્તારમાં આવે છે ત્યાં હાલ તેનું ડાયવર્ઝન છે આપવામાં આવ્યું છે કારણ કે આખા જે તમામ જે રસ્તાઓ છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે જેથી કરી લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા ન્યૂઝ કેપિટલ સુરત।